બંધારણના ભાગ 19 વિશે જણાવો. અનુચ્છેદ પ્રકીર્ણ 361મી 367. બંધારણના ભાગ 19 વિશે જણાવો. પ્રકીર્ણ 361મી 367. બંધારણના ભાગ 5 વિશે જણાવો. અનુચ્છેદ સંઘ અનુચ્છેદ 52મી 151. બંધારણના ભાગ 5 વિશે જણાવો. સંઘ અનુચ્છેદ 52મી 151. બંધારણના ભાગ 22 વિશે જણાવો. ટૂંકી સંજ્ઞા આરંભ હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત 393 થી 395. બંધારણના ભાગ 22 વિશે જણાવો. ટૂંકી સંજ્ઞા આરંભ હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત 393 થી 395. બંધારણના ભાગ 13 વિશે જણાવો. અનુચ્છેદ ભારતના રાજ્યક્ષેત્રની અંદર વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર 301મી 307. બંધારણના ભાગ 13 વિશે જણાવો. અનુચ્છેદ ભારતના રાજ્યક્ષેત્રની અંદર વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર 301મી 307. બંધારણના ભાગ 17 વિશે જણાવો. અનુચ્છેદ રાજભાષા 343મી 351. બંધારણના ભાગ 17 વિશે જણાવો. અનુચ્છેદ રાજભાષા 343મી 351. બંધારણના ભાગ 7 વિશે જણાવો. રદ બંધારણના ભાગ 7 વિશે જણાવો. રદ બંધારણના ભાગ 6 વિશે જણાવો. ક્યાં ક્યાં અનુચ્છેદ આવશે. રાજ્ય 152મી 237. બંધારણના ભાગ 6 વિશે જણાવો. ક્યાં ક્યાં અનુચ્છેદ આવશે. રાજ્ય 152મી 237. બંધારણના ભાગ 1 વિશે જણાવો. સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર અનુચ્છેદ 1 4. બંધારણના ભાગ 1 વિશે જણાવો. સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર અનુચ્છેદ 1 4. બંધારણના ભાગ 8 વિશે જણાવો. અનુચ્છેદ કેન્દ્રશાસિત પ્રદેશો 239મી 242. બંધારણના ભાગ 8 વિશે જણાવો. અનુચ્છેદ કેન્દ્રશાસિત પ્રદેશો 239મી 242. બંધારણના ભાગ 15 વિશે જણાવો. ચૂંટણીઓ 324મી 329. બંધારણના ભાગ 15 વિશે જણાવો. ચૂંટણીઓ 324મી 329. બંધારણના ભાગ 14 વિશે જણાવો. તેમાં કયા કયા અનુચ્છેદ આવે. ટ્રિબ્યુનલ 323A અને 323B. બંધારણના ભાગ 14 વિશે જણાવો. તેમાં કયા કયા અનુચ્છેદ આવે. ટ્રિબ્યુનલ 323A અને 323B. બંધારણના ભાગ 16 વિશે જણાવો. અનુચ્છેદ અમુક વર્ગ સંબંધી ખાસ જોગવાઈઓ 330મી 342A. બંધારણના ભાગ 16 વિશે જણાવો. અનુચ્છેદ અમુક વર્ગ સંબંધી ખાસ જોગવાઈઓ 330મી 342A. બંધારણના ભાગ 12 વિશે જણાવો. નાણાકીય બાબતો મિલકત કરારો અને દાવાઓ 264મી 300A. બંધારણના ભાગ 12 વિશે જણાવો. અનુચ્છેદ નાણાકીય બાબતો મિલકત કરારો અને દાવાઓ 264મી 300A. બંધારણના ભાગ 9A માં શેની જોગવાઈ છે. અનુચ્છેદો નગરપાલિકાઓ 243P થી 243C. બંધારણના ભાગ 9A માં શેની જોગવાઈ છે. અનુચ્છેદો નગરપાલિકાઓ 243P થી 243C. બંધારણના ભાગ 21 વિશે જણાવો. અનુચ્છેદ કામચલાઓ વચગાળા અને ખાસ જોગવાઈ 369મી 392. બંધારણના ભાગ 21 વિશે જણાવો. અનુચ્છેદ કામચલાઓ વચગાળા અને ખાસ જોગવાઈ 369મી 392. બંધારણના ભાગ 18 વિશે જણાવો. કટોકટી અંગે જોગવાઈ 352મી 360. બંધારણના ભાગ 18 વિશે જણાવો. કટોકટી અંગે જોગવાઈ 352મી 360. બંધારણના ભાગ 14 વિશે જણાવો. અનુચ્છેદ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ 308મી 323. બંધારણના ભાગ 14 વિશે જણાવો. અનુચ્છેદ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ 308મી 323. બંધારણના ભાગ 2 વિશે જણાવો. અનુચ્છેદ નાગરિકતા અનુચ્છેદ 5મી 11. બંધારણના ભાગ 2 વિશે જણાવો. અનુચ્છેદ નાગરિકતા અનુચ્છેદ 5મી 11. બંધારણના ભાગ 9 વિશે જણાવો. પંચાયતો 243મી 243. બંધારણના ભાગ 9 વિશે જણાવો. પંચાયતો 243મી 243. બંધારણના ભાગ 9B વિશે જણાવો. સહકારી સમિતિ 243A થી 243C. બંધારણના ભાગ 9B વિશે જણાવો. સહકારી સમિતિ 243A થી 243C. બંધારણના ભાગ 3 વિશે જણાવો. મૂળભૂત અધિકાર અનુચ્છેદ 12મી 35. બંધારણના ભાગ 3 વિશે જણાવો. મૂળભૂત અધિકાર અનુચ્છેદ 12મી 35. બંધારણના ભાગ 20 વિશે જણાવો. બંધારણમાં સુધારો કરવા બાબત 368. બંધારણના ભાગ 20 વિશે જણાવો. બંધારણમાં સુધારો કરવા બાબત 368. બંધારણના ભાગ 4A વિશે જણાવો. મૂળભૂત ફરજો અનુચ્છેદ 51A. બંધારણના ભાગ 4A વિશે જણાવો. મૂળભૂત ફરજો અનુચ્છેદ 51A. બંધારણના ભાગ 10 વિશે જણાવો. અનુચ્છેદ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો 244મી 244A.
બંધારણના ભાગ 10 વિશે જણાવો. અનુચ્છેદ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો 244 એ. બંધારણના ભાગ 11 વિશે જણાવો. સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો 245 263. બંધારણના ભાગ 11 વિશે જણાવો. સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો 245 263. બંધારણના ભાગ 11 વિશે જણાવો. અનુચ્છેદ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો 245 263. બંધારણના ભાગ 4 વિશે જણાવો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અનુચ્છેદ 3651. બંધારણના ભાગ 4 વિશે જણાવો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અનુચ્છેદ 3651. કયા અનુચ્છેદ અંતર્ગત પ્રત્યેક રાજ્ય માતૃભાષાનો પ્રચાર કરી શકે તથા પ્રાથમિક શિક્ષા તે ભાષામાં લાગુ કરી શકે? અનુચ્છેદ 350 એ. કયા અનુચ્છેદ અંતર્ગત પ્રત્યેક રાજ્ય માતૃભાષાનો પ્રચાર કરી શકે તથા પ્રાથમિક શિક્ષા તે ભાષામાં લાગુ કરી શકે? અનુચ્છેદ 350 એ. મંત્રીઓના શપથના નમૂનાઓ કઈ અનુસૂચિમાં દર્શાવેલા છે? અનુસૂચિ 3. મંત્રીઓના શપથના નમૂનાઓ કઈ અનુસૂચિમાં દર્શાવેલા છે? અનુસૂચિ 3. બંધારણના કયા અનુચ્છેદમાં વિભિન્ન રાજ્યો સંબંધિત વિશિષ્ટ પ્રાવધાનનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 371. બંધારણના કયા અનુચ્છેદમાં વિભિન્ન રાજ્યો સંબંધિત વિશિષ્ટ પ્રાવધાનનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 371. બંધારણના કયા અનુચ્છેદમાં વિભિન્ન રાજ્યો સંબંધિત વિશિષ્ટ પ્રાવધાનનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 371. પક્ષપલટાના કારણે ગેરલાયકાત અંગેની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલી છે? અનુસૂચિ 10. પક્ષપલટાના કારણે ગેરલાયકાત અંગેની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલી છે? અનુસૂચિ 10. નગરપાલિકાની શક્તિઓની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલી છે? અનુસૂચિ 12. નગરપાલિકાની શક્તિઓની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલી છે? અનુસૂચિ 12. અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિ વિસ્તારોમાં વહીવટ અને નિયંત્રણ વિશેની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે? અનુસૂચિ 5. અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિ વિસ્તારોમાં વહીવટ અને નિયંત્રણ વિશેની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે? અનુસૂચિ 5. કયા અનુચ્છેદમાં મંત્રીમંડળ શબ્દનો પ્રયોગ થયો છે? અનુચ્છેદ 352. કયા અનુચ્છેદમાં મંત્રીમંડળ શબ્દનો પ્રયોગ થયો છે? અનુચ્છેદ 352. કયા અનુચ્છેદમાં વ્યવસ્થા કરવામાં આવી છે કે પ્રત્યેક રાજ્ય શિક્ષણ પ્રાથમિક સ્તરે માતૃભાષામાં આપવા માટે શિક્ષણની પર્યાપ્ત સુવિધાઓ ઊભી કરવાનો પ્રયાસ કરશે? અનુચ્છેદ 350. કયા અનુચ્છેદમાં વ્યવસ્થા કરવામાં આવી છે કે પ્રત્યેક રાજ્ય શિક્ષણ પ્રાથમિક સ્તરે માતૃભાષામાં આપવા માટે શિક્ષણની પર્યાપ્ત સુવિધાઓ ઊભી કરવાનો પ્રયાસ કરશે? અનુચ્છેદ 350. નવમી અનુસૂચિ કયા સુધારા વડે ઉમેરવામાં આવી હતી? પ્રથમ સુધારો 1951, જેની જોગવાઈઓ ન્યાયિક સમીક્ષાથી મુક્ત રાખવામાં આવી હતી, પરંતુ 2007માં સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા મુજબ 1973 પછી નવમી અનુસૂચિમાં ઉમેરાયેલી કોઈપણ બાબત ન્યાયિક સમીક્ષાને પાત્ર રહેશે. નવમી અનુસૂચિ કયા સુધારા વડે ઉમેરવામાં આવી હતી? પ્રથમ સુધારો 1951, જેની જોગવાઈઓ ન્યાયિક સમીક્ષાથી મુક્ત રાખવામાં આવી હતી, પરંતુ 2007માં સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા મુજબ 1973 પછી નવમી અનુસૂચિમાં ઉમેરાયેલી કોઈપણ બાબત ન્યાયિક સમીક્ષાને પાત્ર રહેશે. અનુસૂચિ 8માં શેની જોગવાઈ કરેલી છે? ભાષાઓ. અનુસૂચિ 8માં શેની જોગવાઈ કરેલી છે? ભાષાઓ. બંધારણનો કયો અનુચ્છેદ બંધારણીય જોગવાઈઓમાં સંઘીય સંસદને રાજ્ય વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ ઉપર પ્રાથમિકતા આપે છે? અનુચ્છેદ 245. બંધારણનો કયો અનુચ્છેદ બંધારણીય જોગવાઈઓમાં સંઘીય સંસદને રાજ્ય વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ ઉપર પ્રાથમિકતા આપે છે? અનુચ્છેદ 245. બંધારણનો કયો અનુચ્છેદ બંધારણીય જોગવાઈઓમાં સંઘીય સંસદને રાજ્ય વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ ઉપર પ્રાથમિકતા આપે છે? અનુચ્છેદ 245. રાજ્યસભામાં બેઠકોની ફાળવણી કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે? અનુસૂચિ 4. રાજ્યસભામાં બેઠકોની ફાળવણી કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે? અનુસૂચિ 4. અનુસૂચિ 9માં શેની જોગવાઈ કરી છે? અનુસૂચિ 9માં શેની જોગવાઈ કરી છે? અમુક અધિનિયમો અને વિનિયમોની કાયદેસરતા. અનુસૂચિ 9માં શેની જોગવાઈ કરી છે? અમુક અધિનિયમો અને વિનિયમોની કાયદેસરતા. પંચાયત વિશેની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલી છે? અનુસૂચિ 11. પંચાયત વિશેની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલી છે? અનુસૂચિ 11. બંધારણની અનુસૂચિ 1માં શું દર્શાવેલું છે? સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર. બંધારણની અનુસૂચિ 1માં શું દર્શાવેલું છે? સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના આદિજાતિ વિસ્તારના વહીવટ વિશેની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે? અનુસૂચિ 6. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના આદિજાતિ વિસ્તારના વહીવટ વિશેની જોગવાઈ કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે? અનુસૂચિ 6. બંધારણની અનુસૂચિ 2માં શું દર્શાવેલું છે? મંત્રીઓના પગાર અને ભથ્થાઓ. બંધારણની અનુસૂચિ 2માં શું દર્શાવેલું છે? મંત્રીઓના પગાર અને ભથ્થાઓ. સંઘયાદી, રાજ્યયાદી અને સમવર્તી યાદીઓ કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ 7. સંઘયાદી, રાજ્યયાદી અને સમવર્તી યાદીઓ કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ 7. બંધારણનો કયો અનુચ્છેદ સંસદને આંતરરાષ્ટ્રીય સમજૂતી પર નીતિ નિર્માણની શક્તિ પ્રદાન કરે છે? અનુચ્છેદ 253.
બંધારણનો કયો અનુચ્છેદ સંસદને આંતરરાષ્ટ્રીય સમજૂતી પર નીતિ નિર્માણની શક્તિ પ્રદાન કરે છે? અનુચ્છેદ 253. કયા અનુચ્છેદમાં દર્શાવ્યું છે કે સંઘનું કામ રહેશે કે રાજ્યોની બાહ્ય તથા આંતરિક ગરબડથી રક્ષા કરવી? અનુચ્છેદ 355. કયા અનુચ્છેદમાં દર્શાવ્યું છે કે સંઘનું કામ રહેશે કે રાજ્યોની બાહ્ય તથા આંતરિક ગરબડથી રક્ષા કરવી? અનુચ્છેદ 355. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોના દ્વારા સૌપ્રથમ તૈયાર કરવામાં આવી હતી? મેડમ ભીખાઈજી કામા દ્વારા. યુરોપમાં. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોના દ્વારા સૌપ્રથમ તૈયાર કરવામાં આવી હતી? મેડમ ભીખાઈજી કામા દ્વારા. યુરોપમાં. 15મી ઓગસ્ટની મધ્યરાત્રિએ સંસદીય સચિવાલયમાં કોના દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું? એમ.એસ. સુબ્બુલક્ષ્મી. 15મી ઓગસ્ટની મધ્યરાત્રિએ સંસદીય સચિવાલયમાં કોના દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું? એમ.એસ. સુબ્બુલક્ષ્મી. સર્વોચ્ચ ન્યાયાલયના 22 જાન્યુઆરી 2004ના નિર્દેશ મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત અધિકાર છે? અનુચ્છેદ 19A. સર્વોચ્ચ ન્યાયાલયના 22 જાન્યુઆરી 2004ના નિર્દેશ મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત અધિકાર છે? અનુચ્છેદ 19A. સંસદના દરેક સત્રનો પ્રારંભ શેનાથી થાય છે? રાષ્ટ્રગાન, જનગણમન, અંત, વંદે માતરમ. સંસદના દરેક સત્રનો પ્રારંભ શેનાથી થાય છે? રાષ્ટ્રગાન, જનગણમન, અંત, વંદે માતરમ. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. ધ્યાનચંદની યાદમાં 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિન ઉજવાય છે. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. ધ્યાનચંદની યાદમાં 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિન ઉજવાય છે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા કેલેન્ડર સાથે સામ્યતા ધરાવે છે? ગ્રેગેરિયન કેલેન્ડર. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા કેલેન્ડર સાથે સામ્યતા ધરાવે છે? ગ્રેગેરિયન કેલેન્ડર. ભારતનું રાજચિહ્ન ક્યાંથી લેવામાં આવેલું છે? સારનાથ ખાતેના અશોકના સ્તંભમાંથી. જેમાં 4 સિંહ છે, જેમાંથી 3 દૃશ્યમાન સિંહ છે. ભારતનું રાજચિહ્ન ક્યાંથી લેવામાં આવેલું છે? સારનાથ ખાતેના અશોકના સ્તંભમાંથી. જેમાં 4 સિંહ છે, જેમાંથી 3 દૃશ્યમાન સિંહ છે. રૂપિયાનું પ્રતીક ચિહ્ન ભારતીય રૂપિયાને ક્યારે સ્વીકાર્યું હતું? 15 જુલાઈ 2010. ઉદય કુમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. રૂપિયાનું પ્રતીક ચિહ્ન ભારતીય રૂપિયાને ક્યારે સ્વીકાર્યું હતું? 15 જુલાઈ 2010. ઉદય કુમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? ચા. ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરને કયા અધિનિયમ અંતર્ગત પૂર્ણ સંરક્ષણ પ્રાપ્ત છે? ભારતીય વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972 અંતર્ગત. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગો છે? તારક ચિહ્ન 3. તારક ચિહ્ન સૌથી ઉપર કેસરી રંગ શક્તિનું પ્રતીક. તારક ચિહ્ન વચ્ચે સફેદ રંગ શાંતિનું પ્રતીક. તારક ચિહ્ન નીચે લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક. તારક ચિહ્ન ત્રિરંગાની વચ્ચે સફેદ પટ્ટીમાં 24 આરા આવેલા છે, જે અશોકના સારનાથ ખાતેના સ્તંભમાંથી લેવામાં આવેલા છે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શેના ઉપર આધારિત છે? શક સંવંત પર. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શેના ઉપર આધારિત છે? શક સંવંત પર. સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં રાષ્ટ્રગાન જનગણમન ગવાયું હતું? વર્ષ, સ્થળ, અધ્યક્ષ કોણ હતા? કલકત્તા ખાતે. 1911માં. 27માં અધિવેશનમાં. અધ્યક્ષ બિશન નારાયણ ધર. સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં રાષ્ટ્રગાન જનગણમન ગવાયું હતું? વર્ષ, સ્થળ, અધ્યક્ષ કોણ હતા? કલકત્તા ખાતે. 1911માં. 27માં અધિવેશનમાં. અધ્યક્ષ બિશન નારાયણ ધર. રાષ્ટ્રગીત વંદે માતરમ સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં ગવાયું હતું? વર્ષ, સ્થળ, અધ્યક્ષ કોણ હતા? 1896ના. 12માં. કલકત્તા અધિવેશનમાં. અધ્યક્ષ રહીમતુલ્લાહ સયાની. રાષ્ટ્રગીત વંદે માતરમ સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં ગવાયું હતું? વર્ષ, સ્થળ, અધ્યક્ષ કોણ હતા? 1896ના. 12માં. કલકત્તા અધિવેશનમાં. અધ્યક્ષ રહીમતુલ્લાહ સયાની. ભારતને કોમનવેલ્થનું સભ્યપદ ક્યારે મળ્યું હતું? મે 1949. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કયું છે? તારક ચિહ્ન કમળ. તારક ચિહ્ન તેનું લેટિન નામ નેલમ્બો ન્યુસિફેરા ગાર્ડન. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કયું છે? તારક ચિહ્ન કમળ. તારક ચિહ્ન તેનું લેટિન નામ નેલમ્બો ન્યુસિફેરા ગાર્ડન. વંદે માતરમ રાષ્ટ્રગીત ગાવાની અવધિ કેટલી છે? 1 મિનિટ 5 સેકન્ડ. 65 સેકન્ડ. વંદે માતરમ રાષ્ટ્રગીત ગાવાની અવધિ કેટલી છે? 1 મિનિટ 5 સેકન્ડ. 65 સેકન્ડ. ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? વાઘ. તેનું લેટિન નામ ટાઇગ્રીસ લિનાયસ. વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓ જોવા મળે છે. ભારતમાં રોયલ બેંગાલ ટાઇગર જોવા મળે છે. 1973મી પ્રોજેક્ટ ટાઇગર શરૂ છે. ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? વાઘ. તેનું લેટિન નામ ટાઇગ્રીસ લિનાયસ. વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓ જોવા મળે છે. ભારતમાં રોયલ બેંગાલ ટાઇગર જોવા મળે છે. 1973મી પ્રોજેક્ટ ટાઇગર શરૂ છે. ભારતનું રાષ્ટ્રચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરી 1950. રાષ્ટ્રચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરી 1950. વર્તમાન રાષ્ટ્રધ્વજ બંધારણ સભા દ્વારા કઈ તારીખે સ્વીકારવામાં આવ્યો હતો? 22 જુલાઈ 1947. વર્તમાન રાષ્ટ્રધ્વજ બંધારણ સભા દ્વારા કઈ તારીખે સ્વીકારવામાં આવ્યો હતો? 22 જુલાઈ 1947. રાષ્ટ્રીય વિરાસત પશુ હાથીને ક્યારથી રાષ્ટ્રીય દરજ્જો મળેલ છે? 22 ઓક્ટોબર 2010.
રાષ્ટ્રીય વિરાસત પશુ હાથીને ક્યારથી રાષ્ટ્રીય દરજ્જો મળેલ છે? 22 ઓક્ટોબર 2010. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તારક ચિહ્ન વડ. તારક ચિહ્ન તેનું લેટિન નામ ફાઇકસ બેન્થાલેન્સિસ. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તારક ચિહ્ન વડ. તારક ચિહ્ન તેનું લેટિન નામ ફાઇકસ બેન્થાલેન્સિસ. આપના રાષ્ટ્રીય પંચાંગની પ્રથમ દિવસે કઈ તારીખ હોય છે? તારક ચિહ્ન 22 માર્ચ. તારક ચિહ્નને જો લીપ યર હોય તો 21 માર્ચ. રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ જણાવો. 3 થી 2. સ્વતંત્રતા પછી કોના દ્વારા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી? પિંગલી વેંકૈયા દ્વારા. સ્વતંત્રતા પછી કોના દ્વારા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી? પિંગલી વેંકૈયા દ્વારા. શક સંવતનો પ્રથમ અને છેલ્લો મહિનો કયો છે? તારક ચિહ્ન પ્રથમ ચૈત્ર અને તારક ચિહ્ન છેલ્લો ફાગણ. શક સંવતનો પ્રથમ અને છેલ્લો મહિનો. તારક ચિહ્ન પ્રથમ ચૈત્ર અને તારક ચિહ્ન છેલ્લો ફાગણ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. તેનું લેટિન નામ પાવો ક્રિસ્ટેટસ. મોર 285 પીંછા ધરાવે છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું? મોર. તેનું લેટિન નામ પાવો ક્રિસ્ટેટસ. મોર 285 પીંછા ધરાવે છે. રાષ્ટ્રગીત વંદે માતરમની રચના કોના દ્વારા થઈ હતી? બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા. આનંદ મઠ કૃતિમાંથી. રાષ્ટ્રગીત વંદે માતરમની રચના કોના દ્વારા? બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા. આનંદ મઠ કૃતિમાંથી. રાષ્ટ્રગાન જનગણ મનને કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોર. બંગાળીમાં. રાષ્ટ્રગાન જનગણ મનને કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોર. બંગાળીમાં. ભારતની રાષ્ટ્રીય નદી ગંગાને ક્યારથી રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે? 4 નવેમ્બર 2008. ભારતની રાષ્ટ્રીય નદી ગંગાને ક્યારથી રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે? 4 નવેમ્બર 2008. રાષ્ટ્રગીતને સૌ પ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું? યદુનાથ ભટ્ટાચાર્ય. રાષ્ટ્રગીતને સૌ પ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું? યદુનાથ ભટ્ટાચાર્ય. રાષ્ટ્રગીત વંદે માતરમ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું? 24 જાન્યુઆરી 1950. રાષ્ટ્રગીત વંદે માતરમ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? 24 જાન્યુઆરી 1950. રાષ્ટ્રગાન જનગણમન ગાવાની અવધિ કેટલી છે? 52 સેકન્ડ. વિશિષ્ટ અવસરો પર 20 સેકન્ડ. રાષ્ટ્રગાન જનગણમન ગાવાની અવધિ કેટલી છે? 52 સેકન્ડ. વિશિષ્ટ અવસરો પર 20 સેકન્ડ. રાષ્ટ્રગાન જનગણમન માં કુલ કેટલા પદ છે? 5 પદ, જેમાંથી પ્રથમ પદને જ રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર થયો છે. રાષ્ટ્રગાન જનગણમન માં કુલ કેટલા પદ છે? 5 પદ, જેમાંથી પ્રથમ પદને જ રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર થયો છે. શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? કોના દ્વારા? તારક ચિહ્ન ઈ. સ. 78. તારક ચિહ્ન કનિષ્ક દ્વારા. શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? કોના? ઈ. સ. 78. કનિષ્ક દ્વારા. રાષ્ટ્રચિહ્નની જમણી બાજુ કયા પ્રાણીઓ છે? સાંઢ અને સિંહ તથા વચ્ચે ધર્મચક્ર છે અને નીચે મુંડકોપનિષદ માંથી લીધેલું સૂત્ર સત્યમેવ જયતે લખેલું છે. રાષ્ટ્રચિહ્નની જમણી બાજુ કયા પ્રાણીઓ છે? સાંઢ અને સિંહ તથા વચ્ચે ધર્મચક્ર છે અને નીચે મુંડકોપનિષદ માંથી લીધેલું સૂત્ર સત્યમેવ જયતે લખેલું છે. ઈ. સ. 1929માં જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બરના રોજ કઈ નદીના તટ પર ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો? રાવી નદીના તટ પર. ઈ. સ. 1929માં જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બરના રોજ કઈ નદીના તટ પર ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો? રાવી નદીના તટ પર. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? જલેબી. ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગને ક્યારે સ્વીકાર્યું હતું? 22 માર્ચ 1957. ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગને ક્યારે સ્વીકાર્યું હતું? 22 માર્ચ 1957. ભારતનું રાષ્ટ્રીય જળચર ડોલ્ફિનને ગંગાની ક્યારથી રાષ્ટ્રીય દરજ્જો મળેલ છે? 5 ઓક્ટોબર 2009. ભારતનું રાષ્ટ્રીય જળચર ડોલ્ફિનને ગંગાની ક્યારથી રાષ્ટ્રીય દરજ્જો મળેલ છે? 5 ઓક્ટોબર 2009. રાષ્ટ્રચિહ્નની ડાબી બાજુ કયા પ્રાણીઓ છે? હાથી અને ઘોડો. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તારક ચિહ્ન કેરી. તારક ચિહ્ન તેનું લેટિન નામ મેંગીફેરા ઇન્ડિકા. ભારતના રાષ્ટ્રગીતનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદન કોના દ્વારા થયું હતું? આબિદ અલી. ભારતના રાષ્ટ્રગીતનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદન કોના દ્વારા થયું હતું? આબિદ અલી. વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ કયા દેશનું છે? ભારત. વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ કયા દેશનું છે? ભારત. સમવાય બંધારણીય પ્રણાલી ધરાવતા દેશોના નામ જણાવો. USA, કેનેડા, ભારત. સમવાય બંધારણીય પ્રણાલી ધરાવતા દેશોના નામ જણાવો. USA, કેનેડા, ભારત. કોન્સ્ટિટ્યુશન શબ્દની ઉત્પત્તિ કઈ ભાષાના કોન્સ્ટિટ્યુટ શબ્દ પરથી થઈ છે? લેટિન. કોન્સ્ટિટ્યુશન શબ્દની ઉત્પત્તિ કઈ ભાષાના કોન્સ્ટિટ્યુટ શબ્દ પરથી થઈ છે? લેટિન. એકાત્મક બંધારણ પ્રણાલી ધરાવતા દેશોના નામ જણાવો. બ્રિટન, બાંગ્લાદેશ, જાપાન. એકાત્મક બંધારણ પ્રણાલી ધરાવતા દેશોના નામ જણાવો. બ્રિટન, બાંગ્લાદેશ, જાપાન. ભારતનું બંધારણ કેવું છે? મિશ્ર પરંતુ સમવાયતંત્રી. ભારતનું બંધારણ કેવું છે? મિશ્ર પરંતુ સમવાયતંત્રી. અલિખિત બંધારણ ધરાવતા દેશોના નામ જણાવો. ન્યૂઝીલેન્ડ, ઇઝરાયેલ, બ્રિટન. અલિખિત બંધારણ ધરાવતા દેશોના નામ જણાવો. ન્યૂઝીલેન્ડ, ઇઝરાયેલ, બ્રિટન. અલિખિત બંધારણ ધરાવતા દેશોના નામ જણાવો. ન્યૂઝીલેન્ડ, ઇઝરાયેલ, બ્રિટન. પ્રાચીનકાળમાં કોનું બંધારણ સૌથી પ્રાચીન માનવામાં આવે છે? એથેન્સ. પ્રાચીનકાળમાં કોનું બંધારણ સૌથી પ્રાચીન માનવામાં આવે છે? એથેન્સ. પ્રમુખશાહી સરકારનો જનક કયો દેશ ગણાય છે?
અમેરિકા. પ્રમુખશાહી સરકારનો જનક કયો દેશ ગણાય છે? અમેરિકા. પ્રજાસત્તાક લોકશાહીનો જનક કયો દેશ ગણાય છે? સ્વિટ્ઝરલેન્ડ. પ્રજાસત્તાક લોકશાહીનો જનક કયો દેશ ગણાય છે? સ્વિટ્ઝરલેન્ડ. પ્રથમ લેખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવાયું હતું? ક્યાં વર્ષે, ક્યાં પ્રસંગે? અમેરિકા દ્વારા. 1787માં ફિલાડેલ્ફિયા સંમેલન પછી. પ્રથમ લેખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવાયું હતું? ક્યાં વર્ષે, ક્યાં પ્રસંગે? અમેરિકા દ્વારા. 1787માં ફિલાડેલ્ફિયા સંમેલન પછી.